તો વધુ સમાચારમાં વાત કરીએ તો મહત્વપૂર્ણ સમાચાર કે જે એલસીબીના પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરાયા છે। આ બાદ સુરેન્દ્રનગર એલસીબી પર કાર્યવાહી કરવામાં આવી। આ ઘટનાના પગલે હવે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અનેક પોલીસ અધિકારીઓની ટૂંક સમયમાં જ બદલી થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને તાજેતરમાં થયેલા એસએમસી દરોડા બાદ જિલ્લા પોલીસ વિભાગમાં વ્યાપક ફેરફારોના સંકેત અહીં જોવા મળ્યા છે। આપને પણ જણાવી દઈએ કે સુરેન્દ્રનગરના પોલીસ વડા કડક એક્શન મોડમાં છે। પૂર્વ વહીવટદારો સામે કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। જિલ્લામાં પોલીસ વિભાગને સુધારવા માટે ઉચ્ચ અધિકારીઓ મેદાને ઉતર્યા છે। જી હા, આપને પણ જણાવી દઈએ કે વર્ષોથી ચાલતી આવતી પોલીસ વિભાગની પરંપરામાં જરૂરી સુધારા લાવવાની દિશામાં મહત્વના પગલાં લેવામાં આવી રહ્યા છે। આ સાથે જ રાજકોટ સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ખળભળાટ। રેન્જ આઈજી અશોક કુમાર યાદવની કડક કાર્યવાહી। સુરેન્દ્રનગરના એલસીબીના પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કર્યા। આ સાથે વધુ માહિતી માટે સુરેન્દ્રનગરથી અમારા સંવાદદાતા જિગ્નેશ પંડ્યા ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જિગ્નેશ, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાના પોલીસ બેડામાં ભારે ખળભળાટ છે। રેન્જ આઈજી અશોક કુમાર યાદવની કડક કાર્યવાહી છે, શું અપડેટ્સ? જી, સુરેન્દ્રનગર એલસીબી ના પીઆઈ જે જાડેજાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે। એસએમસી દ્વારા ઉપરી 3 રેડ કરવા બાબતે એલસીબી પીઆઈ ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હોય તેવું અત્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે। એ રેન્જ આઈજી અશોક કુમાર યાદવ દ્વારા આ નિર્ણય લઈ અને જે જાડેજાને સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો હોવાનું ખ્યાલે આવ્યું છે। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં અનેક રેડ દરમિયાન અનેક પીએસઆઈઓને પણ સસ્પેન્ડ અગાઉ પણ કરવામાં આવ્યા હતા। ત્યારે ફરી એકવાર એલસીબી પીઆઈ ને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને એલસીબી નું વિસર્જન પણ કરી દેવામાં આવ્યું છે। જી બિલકુલ, અહીં જો વાત કરવામાં આવે તો એલસીબી ની ટીમનું જે વિસર્જન છે તે કરી દેવામાં આવ્યું છે અને રેન્જ આઈજીની અહીં કડક કાર્યવાહી જોવા મળી છે। આગામી સમયમાં બદલી થવાની પણ શક્યતાઓ, તેને લઈને અપડેટ્સ? જી, સુરેન્દ્રનગર જિલ્લા એસપી દ્વારા પણ સુરેન્દ્રનગર ના ચોટીલા તાલુકાના પીઆઈ ને બદલી કરી દેવામાં આવી છે અને આ ઉપરાંત અન્ય જે પીએસઆઈ અને પીઆઈઓ છે તેમની પણ બદલીની શક્યતાઓ સેવાઈ રહી છે। બિલકુલ, તમામ માહિતી બદલ આપનો આભાર।